તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા લગભગ 12 કલાકથી સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે, જેથી કરીને દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં એક જ રાતમાં બહુ મોટો વધારો થઈ ગયો છે. વાત કરીએ દાંતીવાડા ડેમની આવકની, તો આજે સવારે દાંતીવાડા ડેમમાં 22,268 ક્યુસેક જેવી પાણીની આવક નોંધાઈ છે અને દાંતીવાડા ડેમની જળ સપાટી 588 ફૂટે પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. તેમજ સીપુ ડેમમાં પણ 1150 ક્યુસેક જેવી પાણીની આવક થઈ છે અને 581 ફૂટે ડેમની સપાટી પહોંચી છે અને 611 ફૂટ ડેમની ભયજનક સપાટી છે. મુક્તેશ્વર ડેમમાં પણ 2300 ક્યુસેક પાણીની આવક હાલમાં છે અને 659 ફૂટે ડેમ પહોંચી ગયો છે અને 661 ફૂટ ભયજનક સપાટી છે અને 2250 ક્યુસેક પાણી હાલમાં સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે. એ આજના લાઈવ અપડેટ છે અને 3 દરવાજા હાલમાં મુક્તેશ્વર ડેમના ખોલેલા છે અને આગામી દિવસોમાં પણ ભારે આગાહી છે, જેમ કે 48 કલાક જેવી. ઉપરવાસમાં માઉન્ટ આબુ જેવામાં વધારે વરસાદ થયો તો દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક હજુ પણ વધી શકે છે. 22,000 ક્યુસેક હાલમાં પાણીની આવક છે. તો આજની અપડેટ બસ આ જ હતી. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો.